રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભાવ જોશીને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે। પાડગામની ખેતીની જમીનમાં કેસમાં હાઈકોર્ટમાં હાજર રહેવાની નોટિસ અપાઈ। આગામી 22 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે। કલેક્ટરે મનસ્વી અર્થઘટન કરીને જમીન પર કબજો કર્યા હોવાનો આરોપ લગાવાયો છે। પૂર્વ કલેક્ટર પ્રભાવ જોશી અને મામલતદાર વિરુદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી છે। પાડગામની સર્વે નંબર 12ની જમીન કલેક્ટરે હસ્તગત કરતા અરજી કરાઈ। જમીન માલિક અમરસિંહ જાડેજાએ અરજી કરીને ન્યાય માંગ્યો છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભાવ જોશીને હાઈકોર્ટે નોટિસ ફટકારીને હાજર રહેવા માટેનો આદેશ કરાયો છે, શું અપડેટ? ચોક્કસથી નેહા, જે પ્રમાણે પૂર્વ કલેક્ટર છે, રાજકોટના પૂર્વ કલેક્ટર છે પ્રભાવ જોશી, તેમના દ્વારા સરકારી જમીન જે કહી શકાય છે તે ખાનગી માલિકીની જમીન છે તે સરકારી દસ્તાવેજ એટલે રેકોર્ડ ઉપર ચડાવવાની ઘટના છે તે બની હતી અને તેને જ લઈને ક્યાંક અરજદાર દ્વારા હાઈકોર્ટમાં છે તે પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટ દ્વારા કલેક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે। વહીવટીતંત્રને નોટિસ ફટકારવામાં આવી છે। પાળ ગામની આ જમીન હતી ને જ્યાં આ પાળ ગામની જમીનનો જે સર્વે હતો તેને સરકારી ખરાબો છે તે જાહેર કરવાની વાત છે તે કરવામાં આવી હતી અને તેને જ લઈને આ હાઈકોર્ટમાં પિટિશન છે તે દાખલ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે પણ આ પૂર્વ કલેક્ટર છે પ્રભાવ જોશી સહિતના જે અધિકારીઓ છે તેમને નોટિસ ફટકારીને જે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ છે તે કર્યો છે। એટલે કે જે પૂર્વ કલેક્ટર છે રાજકોટના તેમને આ પ્રકારે હાઈકોર્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ છે તે મચી જવા પામી છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।